ગુડ મોર્નિંગ બાળકો. સ્વાધ્યાય 9.4 ગઈકાલે જ આપણું પૂર્ણ થયું. નવી મેથડની ચર્ચા કરવાની છે. પહેલી મેથડ હતી વિયોજનીય ચલની રીત. બરાબર છે. વિકલ સમીકરણ હોય બરાબર છે, એમાં x અને y બંનેની ટર્મને આપણે અલગ કરી દઈએ. બરાબર, તો વિયોજન થઈ ગયું કોનું? ચલનું. અને પછી આપણે સંકલન એપ્લાય કરી અને દાખલાઓ ગણતા હતા અને ઉકેલ મેળવતા હતા, વ્યાપક ઉકેલ. અને અમુક દાખલાઓમાં આપણે પ્રારંભિક શરત આપી હોય તો વિશિષ્ટ ઉકેલ પણ મેળવ્યો છે. કુટ પ્રશ્ન જેવા થોડા પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી સ્વાધ્યાય 9.4. ઓકે, સ્વાધ્યાય 9 માં પણ હવે એકાદ બે દાખલા છે આપણે જોઈશું. બરાબર, પ્રકીર્ણ સ્વાધ્યાય 9 એની અંદર આવા ઘણા દાખલા છે, એની પણ આપણે ચર્ચા કરવાની છે, પણ એ પછી. આજે આપણે નવી મેથડ શરૂ કરીએ છીએ. નવી મેથડ સમપરિમાણ વિકલ સમીકરણ. મેથડનું નામ શું છે? સમપરિમાણ વિકલ સમીકરણ. ચાલો કેટલાક વિધેય લખું છું અહીંયા આગળ. બરાબર છે, કેટલાક વિધેયો લખી દઉં. f of xy બરાબર y નો વર્ગ વત્તા 2xy. બીજું વિધેય લખું g of xy. પહેલું વિધેય જોજો મેં શું લખ્યું છે? y સ્ક્વેર પ્લસ 2xy. બીજું વિધેય લખું 5y ઓછા 2x. ત્રીજું કોઈ વિધેય લખું છું x અને y ની ટર્મ h of xy બરાબર છે. વિધેય કયું છે? tan y upon x અથવા તો tan x upon y. બરાબર, કંઈ પણ લખી શકો. અને પાછું બીજું એક વિધેય લખી દઉં fj. અહીંયા આગળ t વિધેય એપ્લાય કરીએ. t વિધેય બીજું એક લખું છું xy બરાબર txy બરાબર આ વિધેય બહુ જ સરસ મજાનું છે sin x cos y બરાબર છે sin x cos y. આ ચાર વિધેયની આપણે ચર્ચા કરવાના છે. હવે દરેકે દરેક વિધેય જે ચારે ચાર વિધેય છે ને, દરેકે દરેક વિધેયમાં x ની જગ્યાએ બીજી કોઈ કિંમત મૂકીએ છે. કઈ કિંમત? લેમ્બડા x. અને y ની જગ્યાએ લેમ્બડા y મૂકી દઈએ. એમાં લેમ્બડા છે એ અચળ છે, શૂન્ય સિવાયનો. ચાલો, તો ઉપરના સમીકરણમાં ઉપરના વિધેયોમાં x અને y ની જગ્યાએ શું મૂકવાના છે? લેમ્બડા x અને લેમ્બડા y મૂકતા. લેમ્બડા શું છે? અચળ પણ શૂન્ય સિવાયનો, એટલે લેમ્બડા 0 નથી. બરાબર છે. ચાલો, પહેલું જે વિધેય છે આમાં x ની જગ્યાએ લેમ્બડા x મૂકી દો, y ની જગ્યાએ લેમ્બડા y. જોતા રહેજો. તો પહેલું વિધેય હવે f of લેમ્બડા x લેમ્બડા y. આખા વિધેયમાં જ્યાં પણ y છે ત્યાં લેમ્બડા y નો વર્ગ વત્તા 2 ગુણ્યા x into y. હવે જો અહીંયા આગળ લેમ્બડા સ્ક્વેર છે, અહીંયા પણ સ્ક્વેર આપશું તો લેમ્બડા સ્ક્વેર y સ્ક્વેર. તો આખામાંથી લેમ્બડા સ્ક્વેર કોમન કાઢ્યા તો કૌંસમાં શું મળ્યા? y સ્ક્વેર વત્તા 2 ગુણ્યા xy. પણ y સ્ક્વેર વત્તા 2 ગુણ્યા xy એટલે f of xy થયા. એટલે અહીંયા આગળ મતલબ આવો કંઈ થયો f of લેમ્બડા x લેમ્બડા y. તો આપણને મળ્યા લેમ્બડા સ્ક્વેર f of xy. બરાબર છે. હજુ આગળ બીજા વિધેય માટે કંઈક વિચારીએ. બીજું વિધેય કયું છે આપણું? g of xy. તો એમાં g of x ની જગ્યાએ લેમ્બડા x, y ની જગ્યાએ લેમ્બડા y. બરાબર છે. ઇક્વલ 5 ગુણ્યા y, પણ y એટલે લેમ્બડા y ઓછા 2 ગુણ્યા x એટલે લેમ્બડા x. લેમ્બડા કોમન નીકળે, કૌંસમાં આવશે 5y ઓછા 2x. હવે 5y ઓછા 2x એટલે g of xy છે. તો અહીંયા થાય લેમ્બડા ની ઘાત 1 g of x
ચાલો બાળકો h વિધેય છે એની અંદર આ જ રીતના કિંમતો મૂકીએ છીએ બરાબર છે h વિધેય છે એમાં આ જ કામ કરીએ છીએ તો અહીંયા થાય h of lambda x lambda y is equal to h of lambda x lambda y તો અહીંયા આગળ 10 બરાબર છે અહીંયા આગળ y ની જગ્યાએ lambda y x ની જગ્યાએ lambda x અહીંયા તો lambda કેન્સલ થઈ ગયા તો અહીંયા કંઈક લખવું હોય તો આવું લખી શકો lambda raised to 0 10y upon x પણ 10y upon x એટલે થઈ ગયા પાછા h of xy so therefore h of lambda x lambda y is equal to lambda raised to 0 ઓકે અને અહીંયા આગળ મળે h of xy હવે જો છેલ્લું જે t વિધેય છે બરાબર છે t વિધેય છે એની અંદર વાત કરી લઈએ તો t of xy એની જગ્યાએ t of lambda x lambda y is equal to sin of x x ની જગ્યાએ મૂકી દઈએ lambda x plus sin of y sorry cos of y તો અહીંયા આગળ મૂકીએ cos of lambda y હવે જુઓ બાળકો આમાંથી લેમ્બડા કઈ કોમન નીકળવાનો નથી બાકીના જેટલા વિધેય લખે એમાંથી લેમ્બડા કોમન કાઢ્યો અને લેમ્બડાને કોઈ ઘાત સ્વરૂપે આપણે લખ્યું લેમ્બડા રેઝ ટુ 1 ઇન્ટુ વિધેય અહીંયા લેમ્બડા રેઝ ટુ 0 ઇન્ટુ કઈક વિધેય તો આને ક્યારે લેમ્બડા રેઝ ટુ n t of xy સ્વરૂપે લખી શકાય નહીં ઓકે કોઈ એક વિધેય છે એને આપણે બધા ત્રણ વિધેયને લેમ્બડાની કઈક ઘાત ગુણ્યા જે તે વિધેય ફરી પાછું એવી રીતે લખ્યું પણ આ વિધેયને લખી શકાશે નહીં આ રીતે ખાસ ધ્યાન રાખજો તો મતલબ શું થયો જો કોઈક વિધેય અહીંયા નોંધ લખું છું ખાસ જો f of lambda x lambda y is equal to કેવી રીતે લખાય તો કે lambda raised to n f of xy અને lambda નોન ઝીરો અને અચળ બરાબર છે તો આવા વિધેય તો વિધેય f of xy વિધેય જે આપેલું છે f of xy ને સમપરિમાણ સરખા પરિમાણ વાળું વિધેય કહેવાય પણ પરિમાણ કેટલું તો જે પહેલું વિધેય છે એમાં લેમ્બડાની જે ઘાત મળે ને એને પરિમાણ કહેવાય 2 અહીંયા 1 અહીંયા પરિમાણ થયું 0 તો f of xy ને n ઘાત વાળું સમપરિમાણ સરખું પરિમાણ સમપરિમાણ વિધેય કહે છે બરાબર છે બહુ સરસ મજાની નોંધ છે ચાલો હજુ આપણે આગળ વાત કરવાની છે આના આ જ વિધેયમાં થોડીક હજુ આગળ ચર્ચા કરી બરાબર છે જોતા રહેજો પહેલું વિધેય લખું છું અહીં આગળ f of xy is equal to શું છે y² plus 2xy હવે આખા સમીકરણ y² વડે ભાગીએ કોના વડે ભાગીએ છે y² તો y² વડે ગુણવા પડે ચાલો y² વડે ગુણ્યા અહીંયા y² વડે ભાગ્યા એટલે મળ્યા 1 2 as it is એક વખત y કેન્સલ તો મળે આપણને 2 x upon y તો મળ્યા y² કૌંસમાં 1 plus 2 x upon y મતલબ આને તમે કોઈ આવું લખી શકો y² is equal to f1 x ના છેદમાં y બરાબર આ જ વિધેયને કયા સ્વરૂપે દર્શાવ્યું y² f1 x y x upon y બીજું કંઈક આ જ વિધેય માટે વાત કરીએ છીએ જોતા રહેજો f of xy બરાબર આપણી જોડે શું છે y² વત્તા 2xy અહીંયા જેમ y² વડે ગુણ્યા ને ભાગ્યા એવી રીતે x² વડે ગુણ્યા ભાગ્યા તો અહીંયા આગળ થયું x² વડે ગુણ્યા હવે x² વડે ભાગ્યા તો અહીંયા થયા y² x² વત્તા એક વખત x કેન્સલ તો 2 ના છેદમાં 2 ગુણ્યા y ના છેદમાં x
તો આખું વિધેય માં y upon x છે. આખા વિધેયમાં શું છે? y upon x. તો આ વિધેયને આપણે કેવી રીતે લખી શકીએ? x² f2 y upon x બરાબર છે. જો વિધેય f of x y ને કેવી રીતે દર્શાવ્યું આપણે? y ની n ઘાત અથવા x ની n ઘાત f1 x upon y. જો આગળ y નો વર્ગ છે તો y છેદમાં છે y ની ઘાત, તો y છેદમાં x ની ઘાત તો x છેદમાં. ચાલો બીજા વિધેયને આવી રીતે લખાઈ શકે કેમ ચેક કરી લઈએ. ચાલો બીજું વિધેય આપણી જોડે કયું છે? g of xy. એને પણ બંને રીતે લખવાનો પ્રયત્ન કરીએ. g of xy વિધેય છે આપણી જોડે 5y ઓછા 2x બરાબર છે. 5y ઓછા 2x. અહીંયા એક પરિમાણ હતું ને તો માત્ર y થી ગુણીએ ને ભાગીએ તો y વડે ગુણ્યા અને ભાગીએ તો y કેન્સલ -2 into x upon y. તો y into g1 કહી દઉં x upon y y ની ઘાત 1 છે. બીજું કેવી રીતે? જેમ અહીંયા y વડે ગુણ્યા ભાગ્યા તો હવે શું કરવું પડશે? x વાળું વિચારીએ તો x વડે ગુણ્યા ને ભાગીએ તો g of xy બરાબર આ તો છે જ 5y ઓછા 2x. તો અહીંયા પણ x વડે ગુણ્યા. ચાલો x વડે ભાગીએ તો 5 ગુણ્યા y upon x -2x તો કેન્સલ. તો જે વિધેય મળ્યું એમાં શું મળ્યું? y upon x. પણ x ની ઘાત મળી ગઈ તો x ની 1 ઘાત g2 y ના છેદમાં x y ના છેદમાં x. ચાલો હજુ ત્રીજા વિધેય માટે વાત કરીએ છીએ. બરાબર છે. ત્રીજું વિધેય h of xy. h of xy શું છે આપણી જોડે? tan y ના છેદમાં x. હવે જુઓ tan y ના છેદમાં x આ તો ઓલરેડી અહીંયા આગળ tan y upon x છે એ ઓલરેડી y upon x ના સ્વરૂપમાં છે જ. તો એને તમે લખી શકો x ની 0 ઘાત બરાબર છે tan y upon x. તો tan y upon x ને ફરી પાછું આપણે કંઈક સ્વરૂપ આપી દે h1x upon y. ઓકે y upon x સોરી h1 y upon x. આવા સ્વરૂપમાં તમે લખી શકો છેલ્લા વિધેયને. ઓકે ચાલો તો મતલબ શું થાય? અને છેલ્લા વિધેયની વાત કરી લઈએ પાછા. છેલ્લું વિધેય કયું છે? t of xy બરાબર છે. એમાં તમે ક્યારેય y ની n ઘાત t1 x upon y સ્વરૂપમાં લખી જ ના શકો અથવા તો t of xy ને ક્યારેય x raised to n t2 y upon x ના સ્વરૂપમાં લખી જ ના શકો. કારણ કે અહીંથી x કે y ગુણીએ ને ભાગીએ તો સહગુણકમાં થશે. ખૂણાની અંદર કોઈ વસ્તુ થવાની જ નહીં. મતલબ શું થયું? f વિધેયને કેવી રીતે લખ્યું? y કે x ની કંઈક ઘાત. સરખી ઘાત છે. જો બે પરિમાણ હતું ને તો ઘાત 2 જાય y2. તો બીજું વિધેય શું થયું? x upon y નું સ્વરૂપ. x ની ઘાત તો y upon x નું સ્વરૂપ. જો દરેકે દરેકમાં y ની ઘાત તો x upon y નું સ્વરૂપ, x ની ઘાત y upon x. અહીંયા તો x ની ઘાત તો y upon x નું સ્વરૂપ. તો મતલબ કોઈક વિધેયને અહીંયા લખું છું ઇન્ફોર્મેશન સરસ મજાની નોંધ. જો કેપિટલ f of x y બરાબર છે f of x y ને તમે કેવી રીતે? તો કે x ની n ઘાત ગુણ્યા g of y upon x બરાબર છે. x ની ઘાત લખો તો y upon x વાળું સ્વરૂપ આવે અથવા y ની ઘાત લખો તો h of x upon y વાળું સ્વરૂપ આવે. તો વિધેય f of x y એ શું થયું?
એ n ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. સમપરિમાણ વિધેય છે. જો આ સમપરિમાણ વિધેય n ઘાત વાળું આપણે બે નોંધ લખી. એટલે જે વિધેય આપ્યું છે એમાં x ની જગ્યાએ લેમ્બડા x, y ની જગ્યાએ લેમ્બડા y કોમન મુકતા લેમ્બડા ની કોઈ પર્ટિક્યુલર ઘાત જેમ અહીંયા કોમન કાઢી એવું કોમન નીકળે, મૂળ વિધેય પાછું મળે. મૂળ વિધેય પાછું મળવું જોઈએ બાળકો. જો દરેક જગ્યાએ મૂળ વિધેય અહીંયા નથી મળતું તો આને સમપરિમાણ વિધેય કહેવાય નહીં. આ ત્રણે ત્રણ સમપરિમાણ વિધેય છે f, g અને h. h સમપરિમાણ કેટલી ઘાત વાળું? 0 ઘાત. અહીંયા આગળ f વિધેય 2 ઘાત વાળું સમપરિમાણ, g વિધેય 1 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. અથવા બીજી મેથડ, સમીકરણમાં દરેકે દરેક પદની ઘાત જોઈ લો. અહીંયા પદની ઘાત 2, આ પણ પદની ઘાત 2. જેટલા પણ ચલ છે ને એ બધી જ ચલના ઘાતનો સરવાળો કરવાનો. અહીંયા x ની ઘાત 1, y ની ઘાત 1, તો આખું જે પદ છે એની ઘાત થઈ 2. તો y ના વર્ગ વડે ગુણીએ ભાગીએ અથવા તો x ના વર્ગ વડે ગુણીએ અને ભાગીએ. જો y² વડે ગુણ્યા અને ભાગીએ તો એને આ સ્વરૂપે લખી શકો તમે, અથવા તો x વડે ગુણીએ અને ભાગીએ તો y પણ x વડે વિધેય સ્વરૂપે લખો. તો 2 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે તેવું. બરાબર છે. આ સમપરિમાણ વિધેયની વાત કરી, પણ આપણે વાત કોની કરવાની છે? સમપરિમાણ વિકલ સમીકરણ જોઈએ છે. જોતા રહેજો ખાસ. સમપરિમાણ વિકલ સમીકરણ એને સોલ્વ કેવી રીતે કરવાનું? જનરલ મેથડ. બરાબર છે. જનરલ મેથડ ની પણ આપણે વાત કરી લઈએ. ખાસ ધ્યાન રાખો. હવે વિકલ સમીકરણ જો dy upon dx બરાબર કોઈક વિધેય છે f of xy. બરાબર છે. dy upon dx બરાબર કોઈ પણ વિધેય આ રીતનું હોય સ્વરૂપના વિકલ સમીકરણમાં આ સ્વરૂપ ના વિકલ સમીકરણમાં શું? f of xy જે વિધેય છે ને આ વિધેય f of xy બરાબર એ શૂન્ય ઘાત વાળું. ખાસ ધ્યાન રાખજો. શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય. શૂન્ય ઘાત વાળું કેવું વિધેય હોવું જોઈએ? સમપરિમાણ વિધેય હોય તો સમપરિમાણ વિધેય હોય તો તેને સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે. સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે. બરાબર છે. વિકલ સમીકરણ કયું? dy upon dx બરાબર કોઈક વિધેય, પણ એ વિધેય છે કેવું હોવું જોઈએ? શૂન્ય ઘાત વાળું. બરાબર છે. શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય હોય તો જ એને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય. ખાસ ધ્યાન રાખો બાળકો. હવે ધ્યાન રાખો આને કેવી રીતે સોલ્વ કરવાનું છે. બરાબર છે. જોઈએ છે બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. તો આપણી જોડે dy upon dx બરાબર ધારો કે f of xy છે. બરાબર છે. 0 ઘાત છે. આનું પરિમાણ કેટલું હોવું જોઈએ? શૂન્ય ઘાત વાળું પરિમાણ. બરાબર છે. તો એને આવી રીતે કોઈક સ્વરૂપમાં લખીએ તો f of xy ને ધારો કે g of y upon x સ્વરૂપે લખી શકાય. આગળ સહગુણકમાં x ની ઘાત 0 હોય અથવા y ની ઘાત 0 હોય. સમપરિમાણ વિધેય છે એટલે. બરાબર. હવે શું કરવાનું છે? એટલે જ્યારે વિકલ સમીકરણ આ રીતનું હોય તો એને પહેલા આ સ્વરૂપમાં બતાવી દો. y upon x વાળી ટર્મમાં અથવા x upon y વાળી ટર્મમાં. હવે શું કરવાનું? તો કે x upon y કે y upon x બરાબર કોઈક નવો વેરીએબલ v ધારી લઈએ. બરાબર. તો અહીંથી y ને સૂત્રનો કર્તા બનાવી દો.
તો y બરાબર મળશે x ગુણ્યા v. તો અહીં તો y પણ x ની જગ્યાએ નવો વેરીએબલ v આવ્યો, તો dy પણ dx નું શું? જોજો અહીંયા આગળ y x v, તો વિકલન કરીએ અહીંયા થશે dy dx અને એક નંબર આપી રાખો y નું x ને સાપેક્ષ વિકલન dy dx બરાબર x v. આનું વિકલન કરવાનું x ને સાપેક્ષ. હવે જો અહીંયા આગળ x v છે, નિયમ ગુણાકારનો આવવાનું છે, તો પહેલા x નું વિકલન x ને સાપેક્ષ 1 અને v એવા ને એવા વત્તા x એવા ને એવા અને v નું x ને સાપેક્ષ વિકલન dv/dx એટલે અહીંયા આગળ મળ્યા v + x dv/dx. હવે જે સમીકરણ 1 છે એમાં dy પણ dx ની જગ્યાએ શું મૂકીશું? v + x dv/dx. અહીંયા મૂકી દો therefore 1 implies dy પણ dx એની જગ્યાએ v + x ગુણ્યા dv પણ dx = g of y પણ x એટલે શું થવાના? v થઈ ગયા. હવે જુઓ કેટલા વેરીએબલ હતા? બે શરૂઆતમાં કયા કયા? x અને y. x અને y ને રિમૂવ કર્યા અને નવા પાછા વેરીએબલ કયો આવ્યો? v. y ગતો રહ્યો, x તો છે જ આપણી જોડે. યાદ રાખો સમીકરણ જે આપેલું છે એને પહેલા g of y upon x અથવા g of x upon y સ્વરૂપમાં ફેરવવાનું. બરાબર છે? x upon y અથવા y upon x બરાબર નવો વેરીએબલ v ધારી લેવાનો આધાર. એટલે y બરાબર x into v. વિકલન કેમ કર્યું? તો કે dy upon dx ની કિંમત મૂકવા. કિંમત મૂકી અહીંયા g of y upon x એ તો v થઈ ગયા. હવે જે x અને v વાળું સ્વરૂપ મળ્યું એમાં ફરી પાછી પહેલી મેથડ, કઈ મેથડ? વિયોજનીય ચલની રીત. x વાળી ટર્મ, v વાળી ટર્મ આ બંનેને અલગ અલગ કરી દેવાની છે. કેવી રીતે? જો v ગયા સામે તો અહીંયા થઈ ગયો x ગુણ્યા dv/dx બરાબર g of v માઈનસ v. આ બાજુ જો બધી જ v વાળી ટર્મ, x વાળી ટર્મ અહીંયા છે. હવે gv માઈનસ v ને આપણે છેદમાં લાવી દઈએ તો dv upon gv માઈનસ v dx ગયા અંશમાં x છે. શું કરશો? સંકલન કરવાનું dv upon g of v માઈનસ ઇન્ટિગ્રેશન dx by x. હવે માત્ર સંકલન કરી દો એટલે આપણને વ્યાપક ઉકેલ મળી જાય. બરાબર છે? સંકલન કરી દઈએ એટલે વ્યાપક ઉકેલ મળે જેના જવાબમાં છેલ્લે v બરાબર y upon x મૂકવું. બરાબર છે? સંકલન કરી દો અને છેલ્લે જે આન્સર મળે એમાં પાછા v બરાબર શું મૂકી દેવાના? y upon x. આ જે તે વિકલ સમીકરણ આપ્યો છે એનો ઉકેલ મળી જાય. બરાબર છે? બહુ સરસ મજાનું ટોપિક છે. દાખલાઓ પણ બહુ જ સારા છે. બરાબર? થોડીક તકલીફ પડી શકે એમ છે 9.4 કરતા. 9.4 કરતા ઘણો સારો ટોપિક છે, ધ્યાન રાખજો. બરાબર છે? ફરી એક વખત વિકલ સમીકરણ આપ્યું છે એને તમે g of y upon x અથવા g of x upon y સ્વરૂપે લખો. બરાબર છે? હવે જે y upon x અથવા x upon y લખ્યા ને એના ઇક્વલ ટુ v ધારી લો તો y બરાબર x into v. જો x upon y ધાર્યા તો x is equal to v into y થશે. એ પ્રમાણે આપણે અનુરૂપ ફેરફાર કરવાનો. તો y બરાબર x into v નવો વેરીએબલ v આવી ગયો. dy upon dx નું કંઈક કરવાનું થશે તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરો તો dy upon dx નિયમ આવવાનો ગુણાકાર. x નું વિકલન 1 v એવા ને વત્તા x એવા ને v નું x ને સાપેક્ષ dv/dx વિકલન થાય. 1 into v x into dv/dx. મતલબ dy upon dx ની જગ્યાએ શું લખી શકો? v + x dv/dx. સમીકરણ 1 માં કિંમત મૂકવાની g of y upon x એટલે v. હવે મેથડ આવી વિયોજન ચલ. ચલ 2 x અને v y ગયો છે
તો x અને v ને વિયોજન કરી દેવાનું. v ગયા સામે, g of v minus v છેદમાં dx upon x સંકલન કરો અને ફાઇનલ આન્સર v ની જગ્યાએ y upon x મૂકી દેવાના. બરાબર છે? એ આપણો ઉકેલ મળી જશે. આમાં પણ વિશિષ્ટ ઉકેલના દાખલા પણ હોઈ શકે. અહીંયાથી જનરલ સોલ્યુશન વ્યાપક ઉકેલ મળે અને અમુક પ્રારંભિક શરત અને આધીન વિશિષ્ટ ઉકેલ પણ મળી શકે. બરાબર? દાખલાઓ પણ આપણે જોવાના છે આગલા લેક્ચરમાં. આ લેક્ચરની નોંધ વ્યવસ્થિત સમજજો અને નોટબુકની અંદર વ્યવસ્થિત લખી દેજો. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરું છું. ઓકે.